હાલોલ બાયપાસ રોડ પર આજે સવારે બે બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે વડોદરા રેફર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ઘોઘંબા તાલુકાના ખરોડ ગામના રમણભાઈ મલિયાભાઈ રાઠવા અને મુકેશભાઈ મંગાભાઈ રાઠવા મોટરસાયકલ પર મજૂરી અર્થે હાલોલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન હાલોલની એક ખાનગી કંપનીમાં નોકરી કરવા જઈ રહેલા નિકુલ મહેશભાઈ માછી દ્વારા હાઇવે પર રસ્તો ક્રોસ કરવામાં આવી રહ્યો હતો. રસ્તો ક્રોસ કરતી વખતે નિકુલ માછીની બાઇક અને રમણભાઈ રાઠવાની બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં રમણભાઈ રાઠવાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેમની સાથે બાઇક પર સવાર મુકેશભાઈ રાઠવાને સામાન્ય ઈજાઓ થઈ હતી. બીજી તરફ નિકુલ માછીને પણ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર દરમિયાન રમણભાઈ રાઠવા અને નિકુલ માછીની સ્થિતિ ગંભીર જણાતા બંનેને વધુ સારવાર માટે વડોદરા રેફર કરવામાં આવ્યા છે, જ્યારે મુકેશભાઈ રાઠવાની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.